દર્શક મિત્રો, ખેડા જિલ્લામાં વાસોમાં માત્ર 24 કલાકમાં 17 ઇંચ વરસાદ પડવાથી વાસો ગામ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું હતું. મુખ્ય બજારમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા અને 20 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. લોકોની દુકાનો, ઘરોમાં પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન પણ થયું હતું. જ્યારે વહીવટી તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે વરસાદી પાણી ભરવાની આ ગંભીર સમસ્યા પાછળ વિસ્તારમાં ખુલ્લા કાચનો અભાવ મુખ્યત્વે જવાબદાર છે. લોકોની ઉગ્ર માંગણી છે કે જો પંથકમાં ખુલ્લા કાચ બનાવવામાં આવે તો જ વરસાદી પાણીનો ઝડપી નિકાલ શક્ય બનશે અને ભવિષ્યમાં લોકોને આવી વિકટ સ્થિતિમાં મુક્તિ મળી શકે. આટલી વિકટ અને હોનારત સમાન પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો. સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે પરિસ્થિતિ આટલી ખરાબ હોવા છતાં તંત્રનો એક પણ પ્રતિનિધિ કે કર્મચારી સ્થળ પર નિરીક્ષણ માટે આવ્યો નથી. પાણીના નિકાલ કે આ સમસ્યાની કાયમી નિવારણ માટે તંત્ર તરફથી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. અમારા ગામમાં પહેલા જે વરસાદી પાણીના નિકાલ માટે 18 થી 20 ફૂટ લાંબી કાચ હતી, જેને એ લોકોએ 6 ફૂટના ભૂંગરા નાખીને 6 ફૂટની સિમેન્ટ કરી દીધી 20 ફૂટના, અને એ 20 ફૂટ ઉપર એ લોકો કેબિનો લઈને ગ્રામ પંચાયત પોતે ભાડા ખાય છે. આ વસ્તુ સરકારના ધ્યાનમાં છે. બીજું કે કોન્ટ્રાક્ટરોને જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે એમાં પણ એ લોકો કમિશન લઈને એમનું જ કામ કરે છે. જે 20 ફૂટ કોળો વરસાદી પાણીના નિકાલ માટેનો કોસ હોય એને પૂરીને ભૂંગરા નાખવાની કઈ જરૂર હતી સાહેબ? ગામમાં હું 70 વર્ષથી વસો ગામમાં વસવાટ કરું છું અને છેલ્લા 70 વર્ષથી જે પાણી નથી આવ્યું એ પહેલી વાર આવ્યું છે. જે પહેલા ગામમાં કાચની પદ્ધતિ હતી જે ચડેલા હતા અને હાલમાં ચારે બાજુ ભૂંગરા નાખ્યા છે. એ ચોકઅપ થવાથી અમારી કાછિયાવાડમાં છેલ્લા 4 દિવસથી ઊંઘ ના આવે એવું પાણી લોકોના ઘરમાં પેસી ગયું છે. એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબ આ ભૂંગરા કાઢી અને કાચની જૂની પદ્ધતિ હતી એ અપનાવો, જેથી કરીને પ્રજાને સુખાકારી મળે. કોઈ અધિકારી, કોઈ સરપંચ, કોઈ જોવા નથી આવ્યું. મારા ઘરમાં ઘૂંટણ સુધીનું પાણી ભરાઈ ગયેલું. મારા ઘરની અંદર કેટલું નુકસાન થયું છે એ મને ખબર છે. કોઈ જોવા નથી આવ્યું, કોઈ સેવા નહીં, કોઈ અહીંયા આગળ કોઈ મદદરૂપ નહીં આવ્યું. ખાલી ફરિયાના છોકરા જ અમારા મદદમાં આવ્યા છે બસ.